નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે ઠંડી ભૂકા બોલાવશે. અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ ડિસેમ્બર મહિનામાં ઠંડી ભૂકા બોલાવશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં તાપમાનનો પારો 12 થી 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારો પણ ઠંડીમાં ઠૂંઠવાનારા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીધેલાનો આતંક, 2ને ઉડાવતા થયા છે મોત. અમદાવાદમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. અમદાવાદના નરોડા દહેગામ રોડ પર દારૂ ઢીંચીને એક કાર ચાલકે 2 યુવકોને અડફેટે લેતા તેમના મોત થયા હતા. નશાની હાલતમાં બેફામ કાર ચલાવતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં જતી રહી હતી, જેથી સામેથી એક્ટિવા પર આવતા 2 યુવાનોને ટક્કર મારતા તેમના ઘટના સ્થળે મોત થયા છે. ત્યારબાદ લોકોએ કાર ચાલકને પકડીને મેથી પાક પણ આપ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સદભાવના વૃદ્ધાશ્રમ માટે 120 કરોડ રૂપિયાનું દાન એકત્ર થયું છે. રાજકોટમાં જામનગર રોડ પર દેશનું સૌથી મોટું સદભાવના વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યું છે. તેના લાભાર્થે રેસકોર્સ મેદાનમાં મોરારી બાપુની રામકથા યોજાઈ હતી. કથાનું સમાપન પણ થઈ ગયું છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે રામકથા દરમિયાન 60 કરોડ રૂપિયાનું દાન એકત્ર થયું છે. ઉપરાંત ભૂમિપૂજન વખતે 60 કરોડ રૂપિયાનું દાન એકઠું થયું છે. આમ 300 કરોડના ખર્ચે બનનારા વૃદ્ધાશ્રમ માટે 120 કરોડ રૂપિયાનું દાન એકઠું થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું. રાજકોટ સૌથી ઠંડુ જોવા મળ્યું છે. સમગ્ર રાજ્યમાં ઠંડી હવે જામી છે. તાપમાન દિવસે દિવસે ઘટી રહ્યું છે. ત્યારે રાજકોટમાં 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સિવાય ગાંધીનગરમાં 15.1, અમદાવાદમાં 16.3, મહેસાણામાં 15.03, પાલનપુરમાં 16 ડિગ્રી, વડોદરામાં 16 ડિગ્રી, ભાવનગરમાં 17.2, અમરેલીમાં 16.7, દ્વારકામાં 17.2 અને ભરૂચમાં 18.2 અને નવસારીમાં 19.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છોકરાનો આઈક્યુ આઈન્સ્ટાઈન અને હોકિંગ કરતાં પણ વધુ છે. ભારતીય મૂળના 10 વર્ષના છોકરાએ મેન્સા આઈક્યુ ટેસ્ટમાં વિશ્વના સૌથી બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગને પણ પાછળ છોડી દીધા છે. મેહુલ ગર્ગ નામનો આ છોકરો મેન્સા આઈક્યુ ટેસ્ટમાં આઈન્સ્ટાઈન અને હોકિંગ જેવા તેજસ્વી વૈજ્ઞાનિકોને હરાવીને સૌથી વધુ માર્ક્સ મેળવીને છેલ્લા એક દાયકામાં સૌથી યુવા અરજદાર બન્યો છે. મેહુલનું હાઈ આઈક્યુ લેવલ જોઈને દુનિયા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંને ગૃહમાં અદાણી મુદ્દે વિપક્ષનો હોબાળો થયો. સંસદના શિયાળુ સત્રના 5મા દિવસે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ અદાણી મુદ્દે વિપક્ષે હંગામો શરૂ કરી દીધો. વિપક્ષે વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા. 5 મિનિટ સુધી ગૃહની કાર્યવાહી ચાલ્યા બાદ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં લગભગ 15 મિનિટ સુધી કાર્યવાહી ચાલુ રહી હતી. વિપક્ષી નેતાઓએ ત્યાં હોબાળો પણ મચાવ્યો હતો. ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી ખેડૂત આંદોલન, ભયંકર ટ્રાફિક જામ, 4000 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં હજારો ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ નોઈડાથી દિલ્હીના સંસદ ભવન સુધી વિરોધ કૂચ કરશે, જેને લઈને નોઈડા દિલ્હીને જોડતા હાઈવે છાવણીમાં બદલાયા છે. ઘણી જગ્યાએ બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જારી કરી છે. યુપી અને દિલ્હી બોર્ડર પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. લગભગ 4000 સૈનિકો તૈનાત કરાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરમાં કાશ્મીરી કેસરની સફળ ખેતી કરાઈ છે. ગીરમાં કાશ્મીરી કેસર હવે જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે ગીરના યુવા ખેડૂત વનરાજભાઈએ ટેકનોલોજીની મદદથી કાશ્મીરના કેસરની ગીરમાં ખેતી કરીને સફળતા મેળવી છે. હાલ આ ખેડૂત કેસરની ખેતી કરીને બમણી આવક મેળવી રહ્યા છે. વનરાજ રામે 2023માં કૃષિ સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરીને
40 સ્ક્વેર ફૂટના રૂમમાં આધુનિક ટેકનિકની મદદથી કેસર ઉગાડ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પદ છોડતા પહેલા બાઇડનની મોટી ચાલાકી. પદ છોડતા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના પુત્ર હન્ટરને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરીના મામલામાં માફી આપી દીધી છે. બાઇડને કહ્યું છે કે જ્યારથી મેં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે, મેં કહ્યું હતું કે હું ન્યાય વિભાગના નિર્ણયોમાં હસ્તક્ષેપ નહીં કરું. મેં મારું વચન પાળ્યું છે. પણ હન્ટરને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. મને લાગે છે કે અમેરિકનો સમજી શકશે કે પિતા અને રાષ્ટ્રપતિએ આ નિર્ણય કેમ લીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐતિહાસિક એલિસ બ્રિજનું રિનોવેશન શરૂ કરવામાં આવ્યું છે. આઝાદી પૂર્વે અંગ્રેજોએ સાબરમતી નદી ઉપર બનાવેલા ઐતિહાસિક ગણાતા એલિસ બ્રિજના રિનોવેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તેની હેરિટેજ વેલ્યુ જળવાઈ રહે તે પ્રકારે તેનું નવીનીકરણ કરવામાં આવશે. તેમાં કમિટી ચેરમેને જણાવ્યું છે 130 વર્ષ પહેલાં 4 લાખમાં બનેલા 14 સ્પાન અને આર્ચ ટાઈપ તથા બોસ સ્ટ્રિંગ ટાઈપનો સ્ટીલ સ્ટ્રક્ચરનો બ્રિજ વર્ષોથી એલિસ બ્રિજ તરીકે ઓળખાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અજય દેવગણની નવી ફિલ્મોમાં ઋતિક રોશન વિલન. અજય દેવગણ વધુ એક ફિલ્મોમાં દેખાવાનો છે. તાન્હાજી ફિલ્મ બનાવનારા ઓમ રાઉતના દિગ્દર્શન હેઠળ એક મરાઠી ફિલ્મનું રિમેક કરી રહ્યા છે. આ ફિલ્મ એક મરાઠી સેનાની પર આધારિત હોવાનું મનાય છે. આ ફિલ્મોમાં અજય દેવગણ મુખ્ય નાયક તરીકે અને તેની સામે ઋતિક રોશન મુખ્ય વિલન તરીકે હશે તેવું ચર્ચાઈ રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ ફસાયા છે મોટું સંકટ. કેનેડામાં રહેતા 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ દેશ છોડવો પડી શકે છે. જેમની વર્ક પરમિટ પૂરી થઈ છે તેમને પરત આવવું પડે તેવી શક્યતા છે. કેનેડાએ 2024માં સ્ટુડન્ટ પરમિટમાં 35% અને 2025માં વધુ 10% ઘટાડાનો નિર્ણય થઈ શકે છે. ખાસ કરીને કેનેડામાં કાયમી વસવાટ કરતા માગતા વિદ્યાર્થીઓ માટે ચિંતાની વાત છે, જેમાં સૌથી વધારે પંજાબી વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ હરિયાણા અને ગુજરાતનો પણ નંબર આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં રોડ વચ્ચે મહિલા કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. યુપીના મુરાદાબાદમાં એક મહિલા કોન્સ્ટેબલ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો. વિડીયોમાં એક મહિલા કોન્સ્ટેબલ સિવિલ ડ્રેસમાં રોડ પર જઈ રહ્યા હોય છે ત્યારે બાઇક પર સવાર વ્યક્તિ તેમને કંઈક કહે છે. દલીલબાજી થઈ, લડાઈ શરૂ થઈ. આ દરમિયાન વ્યક્તિ મહિલા ઉપર હુમલો કરે છે, તેને જમીન પર પછાડી દે છે. પીડિત મહિલા કોન્સ્ટેબલે આરોપીઓ વિરુદ્ધ FIR લગાવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.